હવે આ ચોથો ગુણધર્મ છે કે ચતુષ્કોણની બાજુઓ અને શિરોબિંદુનો ગણ એ ચતુષ્કોણનો ઉપગણ છે. બાજુઓનો અને શિરોબિંદુનો ગણ એ ચતુષ્કોણનો ઓકે. એટલે આમ તો આપણે આ બધી એકને એક વાત જ કરે છે, પણ મેં કીધું ને કે કમ્પ્યુટરને તમારે બહુ ચોખવટ કરવી પડે. આપણે માણસ સમજી જાય, કમ્પ્યુટર સમજી ના જાય, પણ એને એકને એક વાત આપણે એટલે હવે ઉપગણની વાત કરીએ છીએ. ચાલો આપણે આ બધું શીખી ગયા, ગણ ને ઉપગણ ને બધું. તો ઉપગણ એટલે શું ફરી જોઈએ. ધારો કે આપણે આ એક ગણ હોય કે 1, 3, 5, 17, 28, 27 આ બધા ધારો કે રોલ નંબર હોય ક્લાસના. આપણે ફરીથી કે હવે ગણ અને ઉપગણની વાત સમજીએ. તો ગણ એટલે ધારો કે તમે આખો ક્લાસ હોય, એક ગણ હોય, 9મા ધોરણના વિદ્યાર્થીઓનો ક્લાસ હોય, તો એના સભ્યો 1, 2, 3 થી માંડીને આપણે 128 સુધી અત્યારે છે. તો 128 થયા. હવે એમાંથી જો આપણે રમતગમતની ટીમ એક બનાવીએ, એનો બી ગણ બનાવીએ, તો એમાંથી આ 2, 5, 7 રોલ નંબર વાળા જો એમાં ભાગ લેતા હોય, તો આ બી છે એ આનો ઉપગણ કહેવાય. બી છે એનો ઉપગણ કહેવાય, એટલે એનો પેટા વિભાગ. તો એ જે આપણે ગણ અને ઉપગણ જે શીખ્યા, આ ઉપગણ એને હવે અહીંયા ભૂમિતિમાં કેવી રીતે લાગુ પડે છે. તો કે આપણે જ્યારે આ ચતુષ્કોણની વાત કરીએ છીએ કે ABCD ચતુષ્કોણ છે, એના આ જે રેખાખંડો છે એ એના ઉપગણ કહેવાય. એટલે આ બધા જ બિંદુઓ એનો ગણ થયો. આપણે જો આ ABCD ચતુષ્કોણ છે, એના જો સભ્યો લેવા હોય તો આ A1, A2, A3 આ બધા જે આના પર બિંદુ આવ્યા હોય, પછી આના આ B1, B2, B3 એ જો એના નંબર આપીએ તો એ પછી આના ઉપર હોય C1, C2, C3 આ બધા. અને અહીંયા D1, D2, D1, D2, D3 આ બધા જ સભ્યો એના થાય. તો હવે જો આપણે એક રેખાખંડ લઈએ કે AB રેખાખંડ હોય, તો એના સભ્યો ખાલી A, પછી આ A1, A2, A3 એવા નામ આપ્યા હોય, અને છેલ્લો B હોય. તો આ જે છે આ આખાનો ઉપગણ થયો. આપણે જેમ પેલાનો કર્યો, એટલે આ AB રેખા જે એક ગણ થયો, કારણ કે એના સભ્યો છે, અને આખો ABCD છે, તો એ આખા ચતુષ્કોણનો આ ABCD ચતુષ્કોણનો ઉપગણ થયો, એટલે એનો પેટા વિભાગ થયો. એવી રીતે બીજા બધા થાય. આપણે જે આ BC લાઈન છે એ પણ ABCD નો આખા ચતુષ્કોણનો ઉપગણ થાય. આ CD છે એ પણ ઉપગણ થાય. આ DA છે એ પણ ઉપગણ થાય ચતુષ્કોણનો. અને એના શું કે છે શિરોબિંદુઓ પણ. એટલે હવે આ જે આપણે ચતુષ્કોણના જે અંગો છે જુદા જુદા, એમાંના આ રેખાખંડો એટલે બાજુઓ, અને બીજું આ એના 4 બિંદુઓ હોય. એટલે કે આ A, B, C અને D એને શિરોબિંદુ કહેવાય. એટલે આ શિરોબિંદુઓ જે છે, આ A શિરોબિંદુ એ પણ આ ચતુષ્કોણનો ઉપગણ કહેવાય. આપણે ABCD ચતુષ્કોણ છે, આ B શિરોબિંદુ છે એ પણ ABCD નો ઉપગણ કહેવાય. આ C છે એ પણ ABCD નો ઉપગણ કહેવાય. અને D શિરોબિંદુ છે એ પણ એનો ઉપગણ કહેવાય. એટલે આવી રીતે એની બાજુઓ અને એના શિરોબિંદુઓ છે એ બધા જ એના ઉપગણ થાય, એટલે એના પેટા વિભાગ આવે. એટલે આ જો બધું કમ્પ્યુટરમાં પછી વધારે તમે આ રીતે ગણની રીતે કહી દો, તો તરત કમ્પ્યુટર સમજી જાય કે આ એનો ભાગ છે.